તો એએમસીએ સ્વીકાર્યું છે કે ભૂવા તો પડશે। શહેરમાં 150 સ્થળોએ ભૂવા પડવાની શક્યતા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલનું નિવેદન સામે આવ્યું। 150થી વધારે જગ્યાએ સેટલમેન્ટ થવાની શક્યતા છે। ભૂતકાળમાં આ સ્થળો પર કરાઈ હતી વોટર અને ડ્રેનેજની કામગીરી। નિયમ મુજબ યોગ્ય પુરાણ ન થયું હોય તો ભૂવા પડી શકે। દોઢસોથી વધારે જગ્યાઓ પર સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે। 150થી વધારે જગ્યાઓ પર સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે। જી हाँ, સાંભળ્યું તમે। ખુદ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વીકારી રહ્યા છે કે મેટ્રો સિટી અમદાવાદમાં 150 સ્થળ એવા છે કે જ્યાં ભૂવા પડવાની શક્યતા છે અને આ શક્યતા શા માટે છે તે હવે જરા તેમના મોઢેથી જ સાંભળો। ભૂતકાળમાં 150 જેટલી જગ્યાઓ પર વોટર ડ્રેનેજ અને જે કામ કરવામાં આવે છે જેને કારણે એ જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ રહે છે। કોર્પોરેશનનું ધ્યાન પણ આ જગ્યા ઉપર હોય છે, પણ સેટલમેન્ટ ના થાય એના માટે પ્રોપર કામ કરવામાં આવે, પુરાણ કરવામાં આવે, એની પર વોટરિંગ કરવામાં આવે, જેથી કરીને સેટલમેન્ટ થવાની શક્યતાઓ જે છે એ ઘટી જાય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે જે સ્થળો પર ડ્રેનેજ કે વોટરની કામગીરી કરાઈ હોય ત્યાં નિયમ મુજબ પુરાણ થવું જરૂરી છે, પરંતુ જો આ પુરાણ કે તેના ઉપર વોટરિંગ નિયમ મુજબ ન થયું હોય તો ભૂવા પડી શકે છે અને એટલે જ આ વખતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે યોગ્ય કામગીરી કરવામાં આવે। દાવો છે કે પાલિકા કામગીરી ઉપર સતત નજર પણ રાખી રહી છે અને ભૂવા પડવાની શક્યતાવાળા સ્પોટ પર તાત્કાલિક કામગીરી કરવા સૂચના અપાઈ છે। પરંતુ અહીં સવાલ એ છે કે ભૂવા તો પડશે જ તેવી ગેરંટી આપતું આ તંત્ર ભૂવા નહીં જ પડે તેવી ગેરંટી ક્યારે આપશે? ચોમાસામાં વરસાદમાં આ રસ્તા નહીં બેસી જાય તેવી ખાતરી ક્યારે આપશે?